હેલો દર્શક મિત્રો, ઉદય પીઠડિયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિવિધ ભરતી બહાર પડેલ છે તેના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પીઠડિયા માસ્ટરને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરશો. તો ચાલો જાણીએ આ ભરતી વિશે. સૌપ્રથમ વાત કરીએ તો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જેનો જાહેર ખબર ક્રમાંક છે 11-13-2025-26 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે તારીખ 3/12-2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો કે જાહેર ખબર ક્રમાંક 11 જગ્યાનું નામ છે સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ, જેની કુલ જગ્યાની વાત કરીએ તો 3 જગ્યા છે બિન અનામત. શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વાત કરીએ તો કે ઉમેદવાર સેનિટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો 15 વર્ષનો અનુભવ અથવા પબ્લિક હેલ્થ સુપરવાઇઝર તરીકેનો 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. સાથોસાથ કોન્ઝર્વન્સી વિભાગની વહીવટી વિભાગની કામગીરી જાણકારી ધરાવતા હોવા જોઈએ. હવે આમાં પગાર ધોરણની વાત કરીએ તો કે લેવલ 8 પે મેટ્રિક્સ મુજબ 44,900 વત્તા બેઝિક અને વત્તા નિયમ મુજબ ભથ્થાઓ પણ મળવાપાત્ર રહેશે. ઉંમર મર્યાદાની વાત કરીએ આમાં તો કે અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો કે જાહેરાત ક્રમાંક 12 કે જેમાં જગ્યાનું નામ છે સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર, જેની જગ્યાની વાત કરીએ તો કે કુલ 5 જગ્યા આપવામાં આવેલ છે. એમાં શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વાત કરીએ તો કે ઉમેદવાર સેનિટરી ઇન્સ્પેક્ટર પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો 10 વર્ષનો અનુભવ અથવા સેનિટરી ઇન્સ્પેક્ટર જગ્યાની કામગીરીનો 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જરૂરી છે. પગાર ધોરણની વાત કરીએ આમાં તો કે નિમણૂકના પ્રથમ 3 વર્ષ માટે 49,600નું માસિક ફિક્સ વેતન. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈને લેવલ 7 પે મેટ્રિક્સ મુજબ 39,900થી 1,26,600ની ગ્રેડમાં વત્તા બેઝિક વત્તા નિયમ મુજબ અન્ય ભથ્થાઓ પણ મળવાપાત્ર રહેશે. વય મર્યાદાની વાત કરીએ આમાં તો કે અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 43 વર્ષથી વધુ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તો છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાત કરીએ તો કે જાહેરાત ક્રમાંક 13 કે જગ્યાનું નામ છે સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર કે જેમાં કુલ સંખ્યાની વાત કરીએ તો કે કુલ જગ્યા 10 છે. જેમાં શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વાત કરીએ તો કે ઉમેદવાર સેનિટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લિક હેલ્થ અંગેનો કામગીરીનો 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જરૂરી છે. આમાં પગાર ધોરણની વાત કરીએ તો કે નિમણૂકના પ્રથમ 3 વર્ષ માટે 40,800નું માસિક ફિક્સ વેતન. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 5 પે મેટ્રિક્સ રૂપિયા 29,200થી લઈને 92,300 વત્તા બેઝિક વત્તા નિયમ મુજબ અન્ય ભથ્થા પણ મળવાપાત્ર રહેશે. વય મર્યાદાની વાત કરીએ આમાં તો કે અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 38 વર્ષથી વધુ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. હવે ત્યારબાદ વાત કરીએ કે ઓનલાઈન અરજી ફી તથા તેની રસીદ અંગેની વાત કરીએ તો કે બિન અનામત વર્ગના અને અનામત જાતિના ઉમેદવારો માટે કે ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી 500 રૂપિયા ભરવાની રહેશે. ત્યારબાદ અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી 250 રૂપિયા ભરવાના રહેશે, જ્યારે દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.
હવે આમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે એમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય તેના માટે છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઓબીસી માટે છે, આધાર કાર્ડ, લાયકાત મુજબની તમામ માર્કશીટ, મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. દર્શક મિત્રો, તમને આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી વિશે સંપૂર્ણ ખ્યાલ આવ્યો છે. હવે પછી મળીએ નવી ભરતીના નવા વિડીયોની સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આપનો દિવસ શુભ રહે.